અમેરિકામાં સત્તામાં બદલાવ આવ્યા બાદ વૈશ્વિક લેવલે અમેરિકા ચર્ચાનો વિષય બન્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યારથી તેમણે અનેક એવા નિર્ણયો લીધા છે જેના કારણે અનેક દેશોને નુકસાન થયું છે. એક બાજુ તેમણે ડિપોર્ટ સિસ્ટમ લાગુ કરી તો બીજી જ બાજુ ગોલ્ડન કાર્ડ સ્કીમ લાવ્યા અને એ બધું તો ઠીક, પણ તેમણે અમેરિકામાં શિક્ષણ વિભાગ જ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને હવે તેમણે એક એવો નિર્ણય લીધો છે જેનાથી 4 દેશના લાખો લોકો છે જે અમેરિકામાં રહે છે તેની મુશ્કેલીમાં વધારો કર્યો છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે અપ્રવાસીઓ સામેની કાર્યવાહી ઝડપી બનાવી છે અને 4 દેશના અપ્રવાસી ઓક્ટોબર 2022માં જે ફાઇનાન્શિયલી સ્પોન્સર સાથે અમેરિકામાં આવ્યા હતા તેમને અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે 2 વર્ષની પરમિટ આપવામાં આવી હતી. હવે હોમલેન્ડ સુરક્ષા વિભાગે જાહેરાત કરી છે કે આવા લોકો જે 24 એપ્રિલે ફેડરલ રજિસ્ટરમાં નોટિસ આવ્યાના 30 દિવસ બાદ પોતાનું લીગલ સ્ટેટસ ગુમાવી દેશે ત્યારે અમેરિકા, ક્યુબા, હેતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના લોકોના કાયદાકીય સંરક્ષણને રદ કરશે. આ નિર્ણયની અસર એવી થશે કે લગભગ 1 મહિનામાં 5,30,000 લોકોએ અમેરિકાને છોડવું પડે તેવી આશંકા સેવાઈ રહી છે. અમેરિકાનો આ નિર્ણય છે તે 4 દેશના લોકોને ખૂબ જ મોટી પ્રમાણમાં અસર કરવાનું છે. નોંધનીય બાબત એ પણ છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનના કાર્યકાળમાં પ્રવાસીઓને 2 વર્ષ માટે પેરોલ આપવામાં આવી હતી, જે હવે પ્રભાવી રૂપે ખતમ થઈ ગઈ છે ને જ્યારે દેશના નાગરિકોને અમેરિકાના સ્પોન્સર સાથે હવાઈમાર્ગથી અમેરિકામાં પ્રવેશ મેળવવાની મંજૂરી આપવામાં આવી હતી. ટ્રમ્પના નિર્ણય વિશે વાત કરીએ તો માનવીય પેરોલ સિસ્ટમ લાંબા સમયથી ચાલતી આવતી એક લીગલ સિસ્ટમ છે જેનો ઉપયોગ પ્રમુખ એવા દેશના લોકોને મંજૂરી આપવા માટે કરે છે જ્યાં યુદ્ધ અથવા રાજકીય અસ્થિરતા હોય. એવામાં આવા લોકો અમેરિકામાં પ્રવેશ કરી શકે છે અને અસ્થાયી રૂપે રહી શકે છે. ટ્રમ્પના વહીવટીતંત્રએ આ સિસ્ટમમાં વ્યાપક દુરુપયોગ અને નવો આરોપ લગાવ્યો છે કે તેને સમાપ્ત કરવાનો, તેથી તેમણે નિર્ણય લીધો છે. હોમલેન્ડ સુરક્ષા વિભાગે કહ્યું છે કે અમેરિકામાં રહેવા માટે કાયદાકીય આધાર વિના એટલે કે પેરોલ પર આવેલા લોકોએ પોતાના પેરોલ સમાપ્ત થાય તે પહેલા અમેરિકા છોડી દેવું પડશે. ટ્રમ્પના નિર્ણયથી વહીવટીતંત્ર દ્વારા 5 લાખ જે ઇમિગ્રન્ટ્સ છે તેમને લીગલ સ્ટેટસને રદ કરવાથી અનેક લોકો છે તેનો દેશ નિકાલ કરવાનો અને નિર્ણય છે તે ખૂબ જ ભારે પડી શકે છે. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે પેરોલ પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં પ્રવેશ કરાવનાર કેટલા લોકોએ સુરક્ષા અથવા લીગલ સિસ્ટમના વિકલ્પને મેળવી લીધા છે. શું હતો બાઇડેનનો નિર્ણય તેના વિશે વાત કરીએ તો 2022માં તત્કાલીન પ્રમુખ જો બાઇડેને વેનેઝુએલાના લોકો માટે પેરોલ એન્ટ્રી પ્રોગ્રામ શરૂ કર્યો હતો. બાદમાં 2023માં તેનો વિસ્તાર કરવામાં આવ્યો અને ક્યુબા, હેતી અને નિકારાગુઆના લોકોને સામેલ કરવામાં આવ્યા. સંયુક્ત રાજ્ય અમેરિકા અને આ 4 દેશોના રાજદ્વારી અને રાજકીય સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે તે માટે થઈને કદાચ આ નિર્ણયો લેવાય હોય તેવું માનવામાં આવી રહ્યા છે. વળી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા બાદ ગેરકાયદે અપ્રવાસીઓને માટે એક્શન લેવાનું તેજ કરી દીધું છે. અત્યાર સુધી રેકોર્ડ સંખ્યામાં ગેરકાયદે અપ્રવાસીઓને કાઢી દીધા છે. ટ્રમ્પના વહીવટીતંત્રને તર્ક આપ્યું છે કે ગત બાઇડેન સરકારે પેરોલ કાર્યક્રમ શરૂ કર્યો જે કાયદાકીય સીમાઓ પાર કરી ગયું છે. તેમણે 20 જાન્યુઆરી તેની સામે એક કાર્યકારી આદેશ પણ રજૂ કર્યો હતો. જે પ્રમાણે ટ્રમ્પ સરકાર છે એક આ નિર્ણય લેવા જઈ રહી છે તેનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જેઓને તેમણે સહારો આપ્યો હતો તેનું હવે સંખ્યાઓ વધતી જાય છે. જે પ્રમાણે તેની સિસ્ટમ હતી એક પ્રકારનો નિર્ણય હતો લોકોને સહારો આપવાનો અને જે બહારના લોકો છે, બહારના વિદેશના જે લોકો છે જ્યાં યુદ્ધ જેવી સ્થિતિઓ છે તેવા લોકોને એક પ્રકારનો તેમણે આશરો આપ્યો હતો. પરંતુ ધીમે ધીમે એ દેશની સંખ્યાઓ અને લોકોની સંખ્યાઓ વધતી જાય છે તેને લઈને ટ્રમ્પ સરકારે આ નિર્ણય કર્યો છે. આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.